મિત્રો હવેથી તમારો પાસપોર્ટ છે એ ચિપ વાળો તમને મળશે। આ પાસપોર્ટની વિશેષતા શું છે, એના ફાયદાઓ શું છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ઈ પાસપોર્ટની ખાસિયત શું છે। તો કે કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારિત ઈ પાસપોર્ટ સેવા છે શરૂ કરી દીધી છે। દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકને અનેક ફાયદાઓ થશે। સાથે જ ઇમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કોન્ટેક્ટલેસ થઈ જશે। દેશમાં આ નવી પહેલ શરૂ થવાની સાથે જ ભારત, અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશમાં સામેલ થઈ ગયા છે, જેઓ પહેલેથી જ ઈ પાસપોર્ટનો ઉપયોગ છે કરી રહ્યા છે। હવે મિત્રો આની વિશેષતાઓ શું રહેશે, તો કે ઈ પાસપોર્ટ એક ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે। તેની પાછળના એક ભાગરૂપે RFID ચિપ અને એન્ટીના હોય છે। આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, જન્મ તારીખ, પાસપોર્ટ નંબર, ફેસ અને ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે છે। આ ડેટા આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો એટલે કે BSE, PA અને EAC અનુરૂપ એન્ટિક્રિપ્ટેડ હોય છે, એટલે કે એ લીક છે નથી થતો। પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યોની અંદર ઈ પાસપોર્ટ સેવા શરૂ થશે, તો અહીં મિત્રો ઈ પાસપોર્ટ સેવાનો પાયલોટ પ્રોજેક્ટ છે પ્રથમ તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મુ, ગોવા, શિમલા, જયપુર, ચેન્નઈ, હૈદરાબાદ, ગુજરાતનું સુરત, રાયપુર, અમૃતસર, રાંચી, દિલ્હી જેવા રાજ્યોની અંદર સૌપ્રથમ છે એ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। કેન્દ્ર સરકારે જૂન 2025 સુધીમાં દેશમાં લાગુ કરવાનો આ લક્ષ્યાંક છે એ નિર્ધારિત કરેલો છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પ્રવાસીઓને ઈ પાસપોર્ટથી થનારા શું ફાયદાઓ રહેશે, તો કે ઈ પાસપોર્ટના કારણે ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ સરળ અને આધુનિક બનશે। પ્રવાસીઓ હવે ઈ ગેજેટમાંથીને ઓટોમેટેડ તેમજ કોન્ટેક્ટલેસ પ્રોસેસમાંથીને પ્રવેશ કરી શકશે। આ નવી સુવિધાના કારણે વેઇટિંગ સહિત અનેક ઝંઝટમાંથીને તમને છુટકારો મળશે અને મુસાફરો સરળતાથી અને આરામદાયક મુસાફરી છે એ પણ કરી શકશે। હવે મિત્રો ઈ પાસપોર્ટ માટે તમારે અરજી છે એ પ્રક્રિયા આપણે સમજી લઈએ। તો ઈ પાસપોર્ટ મેળવવા ઈચ્છુક નાગરિક પાસપોર્ટ સેવા પોર્ટલ પર અરજી કરી શકે છે। તેઓએ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા તો પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્ર પર પણ તમે બાયોમેટ્રિકની માહિતી છે એ આપવાની રહેશે। આગામી સમયમાં ઈ પાસપોર્ટમાં ડિજિટલ વિઝા, મોબાઈલ પાસપોર્ટ, વોલેટ, આધાર તેમજ લોકર ઇમિગ્રેશન જેવા ફીચર્સ જોવા મળી શકે છે। આ સુવિધાના કારણે પ્રવાસીઓનો પ્રવાસ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ થઈ જશે। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારે પાસપોર્ટ છે સાથે રાખવાની જરૂર નહીં પડે અને જે કોન્ટેક્ટલેસ છે એ તમારો જે વ્યવહાર છે એ તરત જ તમને છે એ અહીંયા આપણે વેઇટિંગ લિસ્ટમાં તમારે ઊભું ન રહેવું પડે લાંબી લાઈનોમાં, અને એ રીતે ખૂબ જ ઝડપી છે એ તમને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। તો આશા રાખું છું કે ઈ પાસપોર્ટ સુવિધા વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। જે પણ ન્યૂઝ આગળ આવશે એના વિશે આપણે એક લેટેસ્ટ વિડીયો બનાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો। આ વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।